જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે જ્યારે ભગવાન શંકરના મંદિરમાં જઈએ ત્યારે આપણે ત્યાં નંદી બાબાનું વિગ્રહ સ્વરૂપ જોયું હોય. આપણે તેના દર્શન પણ કરીએ છીએ, તેમના ચરણ સ્પર્શ પણ કરીએ છીએ. તો શું કહે છે નંદી બાબાના ચરણો? પુરાણો અનુસાર, શાસ્ત્રો અનુસાર એવું બતાવ્યું છે કે જે પણ જીવ નંદી બાબાના ચરણ સ્પર્શ કરીને તેની ચરણ રજ પોતાના મસ્તક પર ધારણ કરે છે તે જીવ શિવ ભક્તિ કરવાનો અધિકારી બને છે. અર્થાત ભક્તિ આપણને જીવનમાં પ્રાપ્ત થાય છે, પરંતુ ક્યારે? જ્યારે આપણામાં એવી પાત્રતા હોય ત્યારે, જ્યારે આપણામાં એવો અધિકાર હોય ત્યારે. જ્યારે જીવ ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે ત્યારે જ એ ભગવાન શંકરની ભક્તિ કરી શકે છે. તો જ્યાં સુધી મનુષ્યને પાત્રતા પ્રાપ્ત થતી નથી, અધિકાર પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી મનુષ્ય ક્યારેય ભક્તિ કરવાને યોગ્ય પાત્ર બનતો નથી. તો ભક્તિ કરવાનું યદિ અધિકારી બનવું હોય, આપણે જેટલા પાઠ પૂજા કરીએ છીએ, પૂજન અર્ચન કરીએ છીએ, ભગવાન શિવલિંગની પૂજા કરીએ છીએ, શંકરજીની પૂજા કરીએ, શંકરજીને આરાધના કરીએ, તો જેટલું પણ આપણે ભક્તિ કરીએ છીએ તે ભક્તિને ફળીભૂત કરવી હોય, તેનું ફળ પ્રાપ્ત કરવું હોય, તો તેના માટે નંદી બાબાના ચરણ સ્પર્શ કરવા માત્રથી મનુષ્યને ભક્તિ કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને તેનાથી ભગવાન શંકર પણ ખૂબ પ્રસન્ન થાય છે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.